સુરત શહેર પોલીસ દ્વારા ગુનાખોરી પર અંકુશ મેળવવા માટે ઝોન 1 હેઠળના અશ્વિની કુમાર વરાછા અને પુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વ્યાપક કોમ્બિંગ હાથ ધરી હતી. આ સ્પેશિયલ ડ્રાઈવ દરમિયાન પોલીસે સંદિગ્ધ સ્થળો, ચેકપોસ્ટ અને હોટેલ લોજિંગ પર દરોડા પાડીને શંકાસ્પદ વ્યક્તિઓની તપાસ કરી. આ અભિયાનમાં પોલીસને મોટી સફળતા મળી છે કે અનેક જૂના ગુનાખોરો, વોરંટી આરોપીઓ અને ડ્રગ્સ દારૂના કેસમાં સંડોવાયેલા શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર 20 થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે ઘણા ઇચ્છિત આરોપીઓએ પોતાને સબૂત કર્યા છે. દરમિયાન પોલીસને ઘટના સ્થળેથી હથિયાર, દારૂ અને અન્ય ગેરકાયદે સામગ્રી પણ જપ્ત કરી છે. પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે શહેરમાં કાયદો વ્યવસ્થા જાળવવા આવી કોમ્બિંગ કામગીરી આગામી દિવસોમાં પણ ચાલુ રાખવામાં આવશે. તમામ થાના વિસ્તારોમાં ગુનાખોરી પર નજર રાખવા માટે ખાસ ટીમો બનાવવામાં આવી છે. સ્થાનિક નાગરિકોએ પોલીસની આ કાર્યવાહીનું સ્વાગત કર્યું છે અને રાત્રિના સમય પણ પેટ્રોલિંગ વધારવાની માંગ કરી છે. આ કામગીરીથી વિસ્તારના ગુનાખોરોમાં ભયનો માહોલ પેદા થઈ ગયો છે. પોલીસે સામાન્ય જનતાને અપીલ કરી છે કે કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ દેખાય તો તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરવી.